અધ્યાય ચોથો શ્લોક 35. હે પાંડવ, આ જાણીને તું ફરી આવી રીતે ભ્રમિત નહીં થશે અને એનાથી તું બધા જીવોને તારા સાચા અસ્તિત્વમાં અને મારામાં પણ જોશે. ભગવાન કહે છે કે આ સત્યને સમજીને એટલે આ પ્રકારનો ભ્રમ જે તારા પર આવી ગયો છે તે ફરી ક્યારેય નહીં આવે. તે ભ્રમની બધી શક્યતાઓથી આગળ વધી જશે. તે સત્યનું જ્ઞાન ભવિષ્યમાં થવાના ભ્રમની શક્યતાનો પણ નાશ કરે છે. ભગવાન કહે છે, આ જ્ઞાન દ્વારા તમે તમારા અનંત આત્મામાં અને મારામાં એટલે શ્રીકૃષ્ણના દૈવી અવતારમાં સમગ્ર વિશ્વને જોશો. આ રીતે આધ્યાત્મિક વિકાસમાં આપણે બધા જીવો વચ્ચેના બધા તફાવતોની ભાવનાને દૂર કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે એકબીજાથી અલગ અનુભવીએ છીએ, પરંતુ જેમ જેમ આપણે આધ્યાત્મિક રીતે વિકાસ કરીએ છીએ તેમ તેમ તફાવતો દૂર થાય છે અને આપણને એ સમજ મળે છે કે આપણે બધા સાથે મૂળભૂત રીતે એક જ છીએ. આ એવું સર્વોચ્ચ જ્ઞાન છે કે આપણે માનવ સિવાયની પ્રજાતિઓ જેમ કે પશુ, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓની સાથેની એકતા પર પણ આપણું જ્ઞાન વિસ્તૃત કરી શકીશું. જ્ઞાન માર્ગમાં આપણે બધી મુશ્કેલીઓ સહન કરીએ છીએ અને સતત અભ્યાસ દ્વારા ધીમે ધીમે એક સ્તર પર પહોંચીએ છીએ. પરંતુ મનમાં ઘણીવાર એક શંકા ઊભી થાય છે કે જો આપણે અધવચ્ચે જ મરી જઈશું તો શું થશે? જ્યારે આપણે નવો જન્મ લઈએ છીએ ત્યારે આપણને પાછલા જન્મનું કંઈ યાદ રહેતું નથી. તેથી એક સાચા સાધકમાં એક શંકા ઊભી થાય છે કે શું તેણે પોતાની યાત્રા ફરી શરૂ કરવી પડશે? આ શંકા ભગવાને એમ કહીને દૂર કરી છે કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમે ફરીથી ભ્રમિત થશો નહીં, હે પાંડવ. એટલે આગામી જન્મમાં આપણે ગયા જન્મમાં વિરામ થયેલી યાત્રા તેના પોતાના સમયે ફરી શરૂ કરીશું. આ ગ્રહ પરનો દરેક જીવ આ આધ્યાત્મિક યાત્રામાંથી પસાર થાય જ છે. અંતિમ ધ્યેય સુધી પહોંચવા માટે અસંખ્ય જન્મો લાગી શકે છે. આ શ્લોકના પછીના ભાગમાં ભગવાન જાહેર કરે છે કે અંતિમ ધ્યેય મુક્તિ છે. આ એવી સ્થિતિ છે જ્યાં બધી અજ્ઞાનતા દૂર થાય છે અને વ્યક્તિ આત્મ સાક્ષાત્કારનો અનુભવ કરે છે. તેથી ભગવાન કહે છે, તમે તમારામાં દરેકને જોઈ શકશો, કારણ કે વ્યક્તિની અહંકાર ઓળખ સંપૂર્ણપણે અદ્વૈત અનંત આત્મામાં સ્થાનાંતરિત થઈ જાય છે. અંતે ભગવાન એમ પણ કહે છે કે તમે તમારી જાતને ભગવાન કૃષ્ણ પરમાત્મામાં જોશો. એકવાર સમુદ્રનો અનુભવ કર્યા પછી બુદ્ધિશાળી આંખ બધા તરંગોને સમુદ્ર સિવાય બીજું કાંઈ પણ તરીકે ઓળખતી નથી.